તો આજે રાજકોટના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશન ઝુંબેશ શરૂ કરાઈ છે। તંત્રએ જેમ પહેલા જ જાહેર કર્યું હતું તેમ આજે વહેલી સવારથી જ જંગલેશ્વરમાં આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। લગભગ 1498 જેટલા બાંધકામોને જમીનદોસ્ત કરવા તંત્ર કામે લાગી ગયું છે। પીજીવીસીએલ, આરએમસીની ટીમો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ગેરકાયદે મકાન તોડી નંખાયા છે। ઉલ્લેખનીય વાત એ છે કે ડિમોલેશનને જોતા જંગલેશ્વર વિસ્તારમાં 1500 પોલીસ જવાનનો કાફલો ખડકી દેવાયો છે અને પોલીસ દ્વારા માર્ચ પણ કરાઈ હતી। લગભગ 700 જેટલા પરિવારોએ સ્વયંભૂ જ મકાનો ખાલી પણ કર્યા હતા। શાંતિપૂર્ણ વાતાવરણમાં ડિમોલેશન થયો હોવાનો પોલીસે દાવો કર્યો છે। જોકે જે પરિવારોએ આ કાર્યવાહીમાં તેમના મકાન ગુમાવ્યા છે તેમની આંખોમાંથી આંસુ બંધ થતા જ નથી। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જોવા મળી રહ્યું છે। જંગલેશ્વર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી આરંભી દેવાઈ। અહીંના કુલ 1498 મકાનો પર બુલડોઝર ફરી રહ્યું છે। કુલ 1498 પૈકી 700થી વધુ અસરગ્રસ્તોએ સ્વયંભૂ જ પોતાના મકાનો ખાલી કરી નાખ્યા હતા। પીજીવીસીએલ, આરએમસી અને પોલીસની ટીમે પણ પોતાની તૈનાતી વધારી છે। દબાણ હટાવવાની કામગીરીમાં 1500 પોલીસ જવાનનો બંદોબસ્ત જોવા મળ્યો હતો। ડેમોલેશનની કામગીરી 2 દિવસ ચાલે તેવી શક્યતાઓ છે। હાલમાં પણ આ કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં થતી હોવાનો પોલીસે દાવો કર્યો હતો। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજ સવારથી મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે। જો કે આ ડિમોલેશનની જરૂરિયાત શા માટે પડી તેની ભૌગોલિક પરિસ્થિતિ આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જે પ્રકારે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે। આજી નદીના કાંઠા પર આ જે ગેરકાયદેસર મકાનો ઊભા કરવામાં આવ્યા હતા તેનું આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। મહત્વની વાત છે, હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હું જે સ્થળે ઊભો છું તે આજી નદીનો પટ છે અને આજી નદીના કાંઠા પર ક્રમશઃ જે વર્ષો વીતતા ગયા તેમ આ જે ગેરકાયદેસર મકાનો તૈયાર થતા ગયા અને તેને કારણે જ નદી છે તે બુરાતી ગઈ। ખાસ કરીને ચોમાસાના સમયમાં જ્યારે આજી નદી જે પાણીનો પ્રવાહ વધે છે, આજી ડેમ ઓવરફ્લો થાય છે, ત્યારે આ તમામ એ વિસ્તાર છે કે જે તમામ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે તે થઈ જતો હોય છે। લોકોના જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે ને તેને લઈને જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। તમે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંથી તમે જોશો કે મારી સામેની તરફ જે પ્રકારે નદીના પટમાં જે મકાનો છે તે ખડકી દેવામાં આવ્યા હતા, મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા અને તેને કારણે જ જે નદી છે તે પણ બુરાઈ રહી હતી। સાથે સાથે ચોમાસાના દિવસોમાં જ્યારે વધારે પાણીનો પ્રવાહ આવે ત્યારે જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હતું। આખો વિસ્તાર છે જંગલેશ્વર વિસ્તારનો જે નદી કાંઠાનો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે તે થઈ જતો હતો અને તેને કારણે જે આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે પણ ચોમાસાનો સમય આવે, વરસાદનો પીક પીરિયડ આવે તેવા સમયે આ જે વિસ્તાર છે તેને ખાલી કરાવવાની સ્થિતિ આવતી હતી અને દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા અહીં નોટિસ આપી અને સંતોષ છે તે માની લેતી હતી અને જ્યારે આજી ડેમ ઓવરફ્લો થાય તે સમયે આ વિસ્તારમાં જે પાણીનો પ્રવાહ વધે અને તેને કારણે અનેક લોકો પાણીમાં ફસાઈ જતા હતા, અનેક લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ છે તે ઊભી થતી હતી। પરંતુ તેની વચ્ચે જે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તેમના દ્વારા આ કાંઠો વિસ્તાર છે તેને જે દૂર કરવામાં આવ્યો છે, ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે છે અને તેને કારણે જ હવે જે રામનાથપરા વિસ્તાર હોય, ભગવતીપરા વિસ્તાર હોય અને જે રામનાથ મહાદેવ મંદિરનો વિસ્તાર હોય ત્યાં જે પાણીનો પ્રવાહ આવતો હતો તેમાં ક્યાંક ઘટાડો છે તે જોવા મળશે। પૂરની સ્થિતિનું નિર્માણ થતું હતું તેમાં ક્યાંક હવે જે આ ગેરકાયદેસર બાંધકામો દૂર થઈ જવાને કારણે નદીનો વિસ્તાર છે તે વધશે અને તેના કારણે ચોમાસામાં જરૂરથી રાહત મળે તેવી પૂરી શક્યતા છે તે અત્યારે જોવાઈ રહી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે હવે આ કાટમાળ છે તે ચોમાસા પહેલાં અહીંથી દૂર કરવો એટલો જ જરૂરી છે। નદી છે તે નદીને જે પહોળી કરવાનું એક લક્ષ્યાંક છે તે જરૂરથી આ જે ગેરકાયદેસર બાંધકામ, આ જે ડિમોલેશન છે તેના થકી થશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ટીપી રોડ અને આજી નદી કાંઠાના વિસ્તારમાં મળીને કુલ 1400થી વધારે બાંધકામો છે તે દૂર કરવામાં આવ્યા છે પરંતુ તેની સાથે સાથે હવે ચોમાસાના દિવસોમાં ખાસ કરીને આજી નદીના કાંઠાના વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા હતી, સાથે સાથે જે પાણી લોકોના ઘરોમાં પાણી છે તે પહોંચી જતું હતું તેનાથી ક્યાંક હવે મુક્તિ મળશે તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। ડિમોલેશનને લઈને જંગલેશ્વરને 7 ઝોનમાં વહેંચી નંખાયો છે।
દરેક ઝોનમાં વર્ગ 1 અધિકારી, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝરની નિયુક્તિ કરાઈ છે. 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકરની મદદ લેવાઈ છે. 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીન સાથે માઇક્રો પ્લાનિંગથી આ કામગીરી થઈ રહી છે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયું છે વિશેષ કંટ્રોલ રૂમ. દબાણ હટાવ કામગીરીનું થશે સીધું મોનિટરિંગ. 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સાઇટ દ્વારા સ્થળ પર વોચ રાખવામાં આવી રહી છે. તો ડિમોલેશનની કામગીરી વચ્ચે અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા માટે પહોંચ્યા સામાજિક આગેવાનો. અસરગ્રસ્તો વતી કાયદાકીય લડત કરનાર પરસોત્તમ પીપળિયાનું આવ્યું છે નિવેદન. વિકાસ થાય તેમાં અમને કોઈ વાંધો નથી, આ કહેવું છે પરસોત્તમ પીપળિયાનું. વિસ્થાપિતોને વૈકલ્પિક વ્યવસ્થા મળે તેવી અમારી માંગણી પણ તેમણે મૂકવામાં આવી છે. આ વિસ્તારના ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે વ્યવસ્થા ઊભી કરાય તેવી તેમણે માંગણી કરી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં લડત યથાવત રહેશે. જંગલેશ્વરમાં આજ સવારથી ડિમોલેશન ચાલી રહ્યું છે. જંગલેશ્વરના અસરગ્રસ્તો વતી કાયદાકીય માર્ગદર્શન આપતા પરસોત્તમભાઈ પીપળિયા સામાજિક આગેવાન આપણી સાથે છે. પીપળિયા સાહેબ, જે પ્રકારે છેલ્લી ઘડીના પ્રયત્નો કરવામાં આવ્યા ડિમોલેશન ન થાય તે માટે, હાલમાં ડિમોલેશન ચાલી રહ્યું છે, શું કહેશો આને લઈને? કાયદાકીય લડત હવે કયા પ્રકારની રહેશે? અમારી પ્રથમ માંગણી એ રહી હતી કે રસ્તા પૂરા થાય, વિકાસ થાય, એમાં અમને કોઈ વાંધો નથી અને થવા પણ જોઈએ. પરંતુ રસ્તાને એ બધા આ ડિમોલેશન કરતાં પહેલાં એની પુનર્વસનની યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ, એટલી જ અમારી માંગણી છે. ન કરવા એવું નથી. અને હજુ પણ અમારી લડત છે જ કે અમે પુનર્વસન માટે બાકીનો જે વિસ્તાર છે એના માટે લડી રહ્યા છીએ અને જેના મકાન પડી રહ્યા છે એના માટે લડી રહ્યા છીએ. અને અત્યારનો તો અમારો એજન્ડા માત્ર ને માત્ર આ લોકો જે અત્યારે જે પરિસ્થિતિમાં છે, જેના ચૂલાઓ બંધ છે, એને અમે રાહત સામગ્રી પહોંચાડવા આવ્યા છે. અમારા હરીશભાઈ સુચરિયાને બધા રાહત સામગ્રી પહોંચાડવા આવ્યા છીએ. કાયદાની લડત તો ચાલુ જ રહેશે અને ગરીબોના હક માટે લડીશું. 27 તારીખે જે હાઈકોર્ટમાં સુનાવણી છે, શું દલીલ કરવામાં આવશે? દલીલ એ છે અમારી કે પુનર્વસન આપો. અમે એમ નથી કહેતા કે ભાઈ અહીંયા એમને રહેવા દો, એને પુનર્વસન આપો. આની બદલે અવેજીમાં સગવડતા કરી આપો. કારણ કે જે સ્લમ એરિયા ઘોષિત કરવામાં આવ્યું હતું, તો સ્લમ એરિયાના જે લાભો મળવા જોઈએ એ મળવા એને મળે, એવી જ અમારી માંગણી છે અને એ જ અમે રજૂઆત કરીશું. પણ આગામી 27 તારીખના રોજ હાઈકોર્ટમાં વધુ સુનાવણી છે તે હાથ ધરવાની છે ને, તે પહેલાં આ જે વિસ્તાર છે તે વિસ્તાર જે સ્લમ વિસ્તાર તરીકે ડિક્લેર થયો છે, ત્યારે તેમને જે હકો મળવા જોઈએ, તેમને જે લાભો મળવા જોઈએ તે મળે તેવી લડત છે તે ચલાવી રહ્યા છે. કાયદાકીય માર્ગદર્શન આપનાર જે સામાજિક આગેવાન છે પરસોત્તમ પીપળિયા, તેમનું કહેવું છે કે જે પણ લોકોના ઘર ગયા છે તેને જે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ ને તે માટે તેઓ કાયદાકીય લડી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.